શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 28મો, કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં, તથા આજની કથા વાર્તા વૈકુંઠની જાત્રાની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અધ્યાય 28મો, કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં. શુદ્ધ પુરાણી બોલ્યા, હે સૌનકાદિ મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો. કદ્રી બ્રાહ્મણને પોતાના પાપોના ફળ રૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટ આત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સાથી જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદ્રી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું. તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો. પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો, પણ કદ્રી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પેટની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો ન હતો. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું નહીં, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો. 1 મહિનાનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતા નીચે આવેલા કુંડમાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો. એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી, મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું, અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યા છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. પુરુષોત્તમ મહાત્મયનો કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં નામનો 28મો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીશું. વૈકુંઠની જાત્રાની કથા. નદી કિનારે રણિયામનું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 છોકરા હતા. પટેલે 4 દીકરાને પરણાવ્યા હતા. 5 વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે. પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા, ત્યાં કાઠાગોરમાની પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘેર આવતા. તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની પૂજા પાઠ કરતા. ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે
ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલા ભિખારીને જોઈને પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી કહે, આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે તેવા નહોતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં. ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માગવું હોય તે માગ. પટેલ બોલ્યા, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠની યાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગૌલોક લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધાશોધ કરવા લાગ્યા, પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવત વૈકુંઠની યાત્રાએ ગયા હતા. થોડા દિવસ બાપાની શોધાશોધ પછી કંઈ પતો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પતો લાગતો નથી, અમારે કરવું શું? બ્રાહ્મણો કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે. જો ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા હતા. પિંડદાન દીધા. ત્યાં જ સર કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા. પટેલને જોઈ બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂતેય નથી ને પલિતેય નથી. હું તો જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની યાત્રા કરવા ગયો હતો. પટેલ બધાને ઘણા સમજાવ્યા, પણ લોકોના ગળે વાત ન ઉતરી. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા, તેમજ ધાર્મિક વિચારના હતા, તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર તમે મરી ગયા છો તેમ માની લઈશું. તેમાં તમારું કંઈ ચાલશે નહીં. પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો. ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીંતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોખ્યું ને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને? પટેલ કહે, હા, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ બોલ્યા, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા, હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તો તમે મને આમાંથી ઉગારો, નહીંતર હું એ પ્રાણ ત્યાગ કરીશ. ખરેખર પટેલ
ચિંતા ખકડીને પ્રાણ તજવા તૈયાર થયા. ત્યાં ભગવાને અમૃત જળ છાંટી સાથે બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમને જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન થયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.